નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો એની અંદરનું રિવિઝન ચાલુ કર્યું. પહેલા ચેપ્ટરનું રિવિઝન આપણે લોકોએ પૂરું કર્યું છે. બીજું છે આહારના ઘટકો. હવે આહારના ઘટકો એટલે શું? બરાબર છે, આપણે લોકો જોઈએ તો આપણે કોઈને કોઈ જ્યારે કામ કરતા હોય અને જ્યારે ખૂબ ઝાઝું કામ કર્યું હોય ત્યારે આપણને ભૂખ વધારે લાગે. એટલે ધારો કે આપણે રમીને આવ્યા હોય અથવા તો કોઈ જગ્યાએ આપણે ફરીને આવ્યા હોય તો આપણને ભૂખ વધારે લાગે છે. શા માટે એવું થાય છે? એવું તે ખોરાકની અંદર શું રહેલું હોય છે કે જે આપણને શક્તિ પૂરી પાડે છે? બરાબર છે, આપણે શા માટે ખોરાક ખાઈએ છીએ? બરાબર છે, તો એ પણ આપણે લોકો જોવાના છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ ખોરાક એટલા માટે ખાઈએ છીએ કેમ કે તેની અંદર પોષક તત્વો હોય છે. તમે લોકો જોયું છે ન્યુટ્રિયન્ટ્સ, બરાબર? તમે જ્યારે હોય ત્યારે એડવર્ટાઇઝમેન્ટ એમાં જોતા હો છો કે ન્યુટ્રિયન્ટ્સ આમાં વધારે હોય, આમાં ઓછા હોય છે. બરાબર છે, તો આ પોષક તત્વો એટલે શું? તો આપણે કોઈ ખોરાક એમના નથી ખાતા કે ભાઈ ચલો મન થયું ને ખાઈ લઈએ. ના, ખોરાકમાંથી આપણને અમુક તત્વ છે, અમુક ઘટકો છે એવા મળે છે કે જે આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે, આપણા શરીરને આપણે જે પ્રમાણે આપણો વૃદ્ધિને વિકાસ થવો જોઈએ એ પૂરો પાડે છે. એટલા માટે આપણે ખોરાક ખાઈએ છીએ. બરાબર, તો એને કહેવાય પોષક તત્વો. તો તમારો પહેલો પ્રશ્ન એમ પૂછાય કે પોષક તત્વો કોને કહે છે? બરાબર, વ્યાખ્યા સ્વરૂપે પૂછાઈ શકે, પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે. બરાબર છે, પોષક તત્વો કોને કહે છે? તો એમાં લખી શકાય કે આપણા આહારમાં આવશ્યક ઘટકોને, એટલે કે જે જરૂરી છે એ આવશ્યક ઘટકોને પોષક તત્વો કહે છે. બરાબર છે, આપણા આહારની અંદર જે જરૂરી અમુક ઘટકો હોય છે એને કહેવાય છે પોષક તત્વો. બરાબર, તો આ પોષક તત્વો કયા કયા? વળી પાછો આમાંથી બીજો પ્રશ્ન નીકળે. પહેલો પ્રશ્ન તો આપણે લીધો કે ભાઈ પોષક તત્વો કોને કહે છે, તો વળી પાછો બીજો પ્રશ્ન નીકળી શકે તો ભાઈ પોષક તત્વોના નામ લખો. બરાબર, તો આહારમાં રહેલ પોષક તત્વોના નામ લખો. બરાબર છે, તો પાછળ એની અંદર આપણે આન્સર લખવાનું કે ભાઈ કયા કયા આપણે આપણા આહારમાં પોષક તત્વો હોઈ શકે. તો કાર્બોદિત હોઈ શકે, પ્રોટીન હોઈ શકે, ચરબી હોઈ શકે, વિટામિન્સ હોઈ શકે, ખનિજ ક્ષાર હોઈ શકે, પાણી હોઈ શકે, પાચક રેસાઓ હોઈ શકે. તો આ બધા કહેવાય પોષક તત્વો. આ બધા આપણા આહારમાં હોવા જરૂરી છે. બરાબર, તો લખવાનું કે ભાઈ કાર્બોદિત, ચરબી, પ્રોટીન, પાણી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાચક રેસાઓ એ પોષક તત્વ છે. એટલે આ બધા શું છે? પોષક તત્વ છે કે જે આપણા આહારમાં હોવા જરૂરી છે. બરાબર, આપણા આહારની અંદર કાર્બોદિત હોવો જોઈએ, પ્રોટીન હોવા જોઈએ, ચરબી પણ હોવા જોઈએ, સાથે સાથે પાણી, વિટામિન, ખનિજ ક્ષાર અને ફાઈબર, પાચક રેસા એટલે કે ફાઈબર પણ હોવા જોઈએ. બરાબર છે, હવે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ કે ભાઈ આ બધા પોષક તત્વો છે તો શું બધાનું કામકાજ સરખું જ હશે? બધા સરખું જ કાર્ય કરતા હશે? બરાબર છે, તો જવાબ આવશે ના. બધાને પોતપોતાના અલગ અલગ કાર્ય છે. બરાબર, કાર્બોદિત પણ કંઈક અલગ રીતે આપણને ઉપયોગમાં આવે છે, ચરબી પણ અલગ રીતે આપણને અલગ રીતે મદદમાં આવે છે, પ્રોટીન છે, વિટામિન છે, એ બધાના કાર્ય કેવા છે? અલગ અલગ છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છે કે બધાના કાર્ય શું છે. સાથે સાથે કયો ખોરાક હું ખાઉં? તો ખોરાક કેટલો બધો છે, ઘણી બધી આઈટમ છે, તો એમાંથી કયો ખોરાક ખાઉં તો મને કાર્બોદિત મળશે?
કયા પ્રકારનો આહાર લઉં તો મને ચરબી મળશે, કયા પ્રકારની વસ્તુ ખાવાથી મને પ્રોટીન મળશે, એટલે એના સ્ત્રોતો આપણે જોશું, બરોબર છે। તો આપણે લાઈનસર લેતા જઈએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કાર્બોદિત, બરોબર છે। તો કાર્બોદિતની જો આપણે વાત કરીએ તો કાર્બોદિત છે એ આપણા શરીરમાં સ્ટાર્ચ કે શર્કરા સ્વરૂપે હોય, બરોબર છે। એટલે કાર્બોદિત તમે જો કે બટેકા ક્યારેક ક્યારેક ગળ્યા લાગે, કેમ કે બટેકામાં શું હાજર હોય છે, કાર્બોદિત હાજર હોય છે। અને કાર્બોદિત એટલે વન ટાઈપ ઓફ એને સ્ટાર્ચ કે શર્કરા કે એક પ્રકારના ગ્લુકોઝ જેવું કામ કરે, બરોબર છે। તો આપણને પૂછાઈ શકે કે ભાઈ કાર્બોદિત છે એ આપણા શરીરમાં કયા સ્વરૂપે હાજર હોય છે। તો આવું પણ તમને લોકોને કાં તો ખાલી જગ્યામાં, ખરા ખોટામાં અથવા તો વિકલ્પમાં પૂછાઈ શકે છે, અથવા તો પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે। તો શું હોઈ શકે કે કાર્બોદિત આપણા શરીરમાં કયા સ્વરૂપે હાજર હોય છે, બરોબર। તો લખવાનું કે કાર્બોદિત આપણા શરીરમાં સ્ટાર્ચ કે શર્કરા સ્વરૂપે હાજર હોય છે, બરોબર। કયા સ્વરૂપે, કાં તો આપણા શરીરમાં સ્ટાર્ચ સ્વરૂપે અથવા તો શર્કરા સ્વરૂપે હાજર હોય છે, બરોબર છે। તો અહીંયા ખબર પડી તમને લોકોને કે ભાઈ કાર્બોદિત આપણા શરીરમાં સ્ટાર્ચ કે શર્કરા સ્વરૂપે હાજર હોય છે। હવે મિત્રો આપણને ખબર નથી કે ભાઈ ચલો ધારો કે અમુક પદાર્થો, અમુક ખોરાક એવો છે કે જેમાં આપણને ખબર છે કે ભાઈ આની અંદર કાર્બોદિત છે, આની અંદર પ્રોટીન છે, ચરબી છે, પણ કોઈ નવો ખોરાક છે, કોઈ નવી વસ્તુ છે એ આવી સામે, હવે આપણને ખ્યાલ નથી કે આની અંદર કાર્બોદિત હાજર હશે, ચરબી હાજર હશે કે પ્રોટીન હાજર હશે, તો શું કરવું? તો એના માટે તમને અહીંયા કેટલીક 3 પ્રવૃત્તિ આપેલી છે, મેં તમને લોકોને કરાવેલી છે, બરાબર। જ્યારે આપણે આ ચેપ્ટર શીખતા હતા, બીજું ચેપ્ટર આહારના ઘટકો, ત્યારે મેં તમારી સામે એ પ્રયોગ કરીને પણ દેખાડ્યો હતો। બટેકાની અંદર મેં આયોડિન નાખ્યું હતું જેથી કાળો ભૂરો રંગ આવ્યો હતો, પછી પેલી મગની પેસ્ટ લઈને આવી હતી એની અંદર કોપર સલ્ફેટ, પછી ત્યારબાદ એની અંદર કોસ્ટિક સોડા નાખ્યા હતા જેથી જાંબલી રંગ મળતો હતો, બરાબર છે। આ પ્રવૃત્તિ મેં તમને લોકોને કરાવેલી છે, અને જો તમારે જોવું હોય તો વળી પાછું તમે ચેપ્ટર 2 જે છે એમાં જઈને તમે જોઈ શકો છો કે કઈ રીતે હતું, બરાબર છે। તો હવે આપણે સૌથી પહેલા જોઈએ કે ભાઈ કાર્બોદિત છે, બરાબર, એનું પરીક્ષણ કઈ રીતે કરી શકીએ? આ ખોરાકની અંદર કાર્બોદિત હાજર છે, મારે એ જોવું છે, તો કઈ રીતે ખબર પડશે? તો એના માટે આપણે જોઈએ તો હવેનો પ્રશ્ન છે કાર્બોદિતનું પરીક્ષણ સમજાવો। એટલે કે કોઈ પદાર્થ, કોઈ વસ્તુની અંદર કાર્બોદિત હાજર છે, મારે એ જોવું છે, તો કઈ રીતે જોઈ શકાય? તો આ રીતે। તો શું કરવાનું છે? તો લખવાનું કે ભાઈ સૌપ્રથમ એમાં શું કરવાનું કે એક બટેકો લો, તેને ચપ્પા વડે 2 ભાગ કરો। હવે એ બટેકાના અંદરના ભાગે આયોડિનના 2-3 ટીપા મૂકો, બરાબર છે। તો તમને લોકોને કાળો ભૂરો રંગ દેખાશે, જે સાબિત કરે છે કે બટેકાની અંદર શું છે? કાર્બોદિત છે। એટલે કોઈ વસ્તુની અંદર આયોડિન નાખતા જો તમને કાળો ભૂરો રંગ જોવા મળે છે, તો એનો મતલબ શું કે એમાં શું હાજર હશે? તો આમાં જો લખીએ પદાર્થ પ્લસ આયોડિન તમને લોકોને કાળો ભૂરો રંગ દેખાય, તો એનો મતલબ શું કે એમાં શું હાજર હશે? કાર્બોદિત, બરોબર છે। કોઈ પદાર્થની અંદર આયોડિન નાખતા તમને કાળો ભૂરો રંગ જોવા મળે છે, તો એ સાબિત કરે છે કે તેની અંદર કાર્બોદિત હાજર છે, બરોબર। તો ચલો હવે આમાં લખીએ કે ભાઈ સૌપ્રથમ એક બટેકાને ચપ્પા વડે 2 ભાગ કરો, અને હંમેશા મિત્રો જ્યારે તમે કોઈ મુદ્દાસર પ્રશ્ન લખતા હોય, કોઈ મોટો 3-4 વાક્ય વાળો પ્રશ્ન લખતા હોય, તો તમે જો આવી રીતે પોઈન્ટ પાડીને લખશો તો તમને પણ વધારે મજા આવે અને સામે પેપર ચેક કરવા વાળાને પણ મજા આવે। તો શું કરવાનું? એટલે પોઈન્ટ પાડવાનું,
એક સાથે પેરેગ્રાફમાં નહીં લખી નાખવાનું, બરાબર છે? આપણે પોઈન્ટ પાડવાનું. તો સૌથી પહેલા પોઈન્ટમાં શું લખ્યું આપણે કે ભાઈ સૌપ્રથમ એક બટેકાને ચપ્પા વડે બે ભાગ કરો, ત્યારબાદ તેમાં આયોડીનના 2-3 ટીપા નાખો. પછી તેમાં કાળો ભૂરો રંગ જોવા મળશે, જે સાબિત કરે છે કે તેમાં કાર્બોદિત હાજર છે, બરાબર છે? જો આ આપણે લખ્યું ભાઈ કાર્બોદિતનું પરીક્ષણ. તો શું કર્યું? સૌથી પહેલા બટેકાના બે ભાગ કરો અને જે ભાગ કર્યા છે તેની અંદર આયોડીનના 2-3 ટીપા નાખો, એટલે તમને કાળો ભૂરો રંગ જોવા મળશે, જે શું સાબિત કરે છે કે તેની અંદર કાર્બોદિત હાજર છે. કોઈ તમે બીજો પદાર્થ લેશો, એમાં આયોડીન નાખો છો પણ તમને કોઈ કલર જોવા મળતો નથી, તો એનો મતલબ શું કે તેની અંદર કાર્બોદિત હાજર નથી, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, તમને આવી જ રીતે પરીક્ષણ પ્રયોગ સ્વરૂપે પણ પૂછાઈ શકે, બરાબર છે? તો જો હવેનું આપણું જે છે કે ભાઈ પ્રોટીનનું પરીક્ષણ, તો પ્રોટીનનું પરીક્ષણ હું તમને પ્રયોગ સ્વરૂપે દેખાડું. ભાઈ પ્રયોગ સ્વરૂપે તમને પૂછાણું હોય તો તમે કઈ રીતે લખી શકો? તો ચલો એ જોઈએ. પ્રોટીનનું પરીક્ષણ કરો. હવે પ્રયોગમાં હંમેશા સ્ટેપ વાઇઝ લખવાનું હોય. સૌથી પહેલા તેનો હેતુ હોય, ત્યારબાદ સાધનો હોય, ત્યારબાદ પદાર્થો હોય, પછી આકૃતિ હોય, પદ્ધતિ હોય, અવલોકન હોય અને નિર્ણય હોય. આ તમે 7 સ્ટેપ લખો ત્યારે તમારો પ્રયોગ પૂરો થાય અને આ સ્ટેપના અલગ અલગ માર્ક હોય. જો તમે અવલોકન અને નિર્ણય સાચો લખો છો તો એના માર્ક મળશે, પણ તમે લોકો આકૃતિ ખોટી દોરી તો આકૃતિનો માર્ક મળશે નહીં, બરાબર છે? તો જો કઈ રીતે હોય એ જોઈએ. તો સૌથી પહેલા હંમેશા તમારે લોકોએ હેતુ લખવાનો, બરાબર? આપણે કોઈ કામ કરીએ છીએ તો એ કોઈ કામ એમ નામ કરીએ છીએ. તમે લોકો સ્કૂલે ભણવા આવો છો, શા માટે આવો છો? આગળ વધવા માટે, સારી એવી જોબ લેવા માટે, બરાબર છે? તમે લોકો સંગીતના ક્લાસમાં જાઓ છો, શા માટે? સંગીત શીખવા માટે. ક્યાંક ને ક્યાંક હેતુ છે તમારી પાછળ એ વસ્તુ કરવા માટેનો. તો આપણે આ પ્રયોગ કરીએ છીએ તો એનો હેતુ પણ ક્યાંક ને ક્યાંક હોવાનો છે. તો હેતુ શું થાય કે પદાર્થમાં પ્રોટીન હાજર છે, બરાબર? આપણો શું છે હેતુ કે ભાઈ પદાર્થમાં પ્રોટીન હાજર છે. હવે હંમેશા એના હેતુ પછી આપણે લખશું સાધનો, બરાબર? સાધનો એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુ. તમે લોકો ડ્રોપરનો ઉપયોગ કરો છો, ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ કરો છો, કોઈ ગ્લાસનો ઉપયોગ કરો છો, બીકરનો ઉપયોગ કરો છો, તો આ બધી કહેવાય વસ્તુઓ કહેવાશે. શું કહેવાય એને? વસ્તુઓ કહેવાય. તો આની અંદર આપણે લોકો ઉપયોગ કરવાના છીએ ટેસ્ટ ટ્યુબનો, પછી ત્યારબાદ આપણે લોકો ઉપયોગ કરીશું ડ્રોપરનો, બરાબર છે? અને પછી લખશું આપણે લોકો પદાર્થો, બરાબર? તો પદાર્થોની અંદર તો જો એમાં સૌથી પહેલા આપણે લખશું મગનો પાવડર કે લુગદી, પછી આવશે પાણી, પછી આવશે કોપર સલ્ફેટ અને પછી આવશે કોસ્ટિક સોડા. પદાર્થો એટલે કે આવા પ્રકારના પદાર્થો જ, પાણી છે, કોઈ પણ પ્રકારનો ખોરાક છે, કોઈ કેમિકલ છે, તો એ બધાને કહેવાય પદાર્થો કહેવાશે, બરાબર? તો જો સાધનોમાં ટેસ્ટ ટ્યુબ અને આપણે ડ્રોપર લઈએ છીએ, પદાર્થોમાં આપણે લોકો મગનો પાવડર કે લુગદી અથવા તો કોપર સલ્ફેટ, કોસ્ટિક સોડા અને પાણી લઈએ છીએ, તો એને કહેવાશે પદાર્થો. હવે આવે છે આકૃતિ, બરાબર? તો આકૃતિ છે એ આમાં કોઈ આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર છે? અને જો દોરવી હોય તો આમ થાય કે ભાઈ ચલો
કાની અંદર શું હાજર હશે? મગની લુગદી પ્લસ પાણી, પછી પ્લસ કોપર સલ્ફેટ અને પ્લસ કોસ્ટિક સોડા. આવી આકૃતિ થાય, પણ આમાં તમે લોકો ન દોરો તો ચાલે, કેમ કે આમાં કોઈ દોરવા જેવી છે નહીં. પણ ધારો કે કોઈ બીજી આકૃતિ છે તો એ દોરવી પડે, તો પછી શું આવે? હંમેશા આકૃતિ વાળું સ્ટેપ આવશે. પછી આવશે પદ્ધતિ. બરાબર છે? તમે લોકો કોઈ એક સારી એવી વાનગી બનાવો છો તો તમે લોકોએ કહી દીધું ભાઈ ચલો આટલી આટલી વસ્તુ લેવાની છે, પણ કેવી રીતે બનાવવાનું, કેટલી મિનિટ એને સાંતળવા દેવાનું, કેટલી મિનિટ એને રાંધવા દેવાનું, તો એ તો તમારે પદ્ધતિ તો કેવી પડે ને. તમે તમારા કોઈ મિત્રને કહી દો કે તું આવી રીતે ચા લઈ લેજે, ખાંડ લઈ લેજે, દૂધ લઈ લેજે, પાણી લઈ લેજે, બધું લઈ લેજે, પણ લઈ લીધા પછી શું કરવાનું, કેવી રીતે બનાવવું, એને આપણે કહીએ છીએ પદ્ધતિ કહીએ છીએ. તો બધું કરી લીધા પછી શું લખવી પડે? પદ્ધતિ લખવી પડશે. બરોબર? તો પદ્ધતિમાં લખવાનું, એમાં પણ આવી રીતે પોઈન્ટ પાડવાના. બરોબર છે? તો શું લખશું? સૌપ્રથમ મગનો પાવડર કે લુગદી એટલે કે પેસ્ટ. બરાબર? આપણે લોકો પેસ્ટ બનાવીએ છીએ ને, એને કહેવાય લુગદી. લુગદી લો અને તેમાં થોડું પાણી નાખીને હલાવો. થોડું પાણી નાખીને હલાવો. આ પહેલું સ્ટેપ. ભાઈ ચલો કોઈ પાવડર કે પેસ્ટ લઈ લેવાની છે મગનો અને એને થોડું પાણી નાખીને હલાવવાનું છે. ત્યારબાદ તેમાં 2 ટીપા કોપર સલ્ફેટ અને 10 ટીપા કોસ્ટિક સોડાના નાખો. કોસ્ટિક સોડાના નાખો. હવે પાણી નાખી દીધા પછી શું નાખવાનું છે? એની અંદર 2 ટીપા કોપર સલ્ફેટના અને 10 ટીપા કોસ્ટિક સોડાના નાખવાના છે. બરોબર? આ બધું નાખી દીધા પછી તેના રંગનું અવલોકન કરો. બરોબર છે? હવે અહીંયા આ પદ્ધતિ પૂરી કરી નાખવાની. બરોબર? આપણે જે બધું નાખવા કરવાનું છે એ બધું થઈ જાય પછી પૂરું કરી નાખવાનું. પછી હવે આવશે અવલોકનનો સ્ટેપ. એટલે કે તમને શું જોવા મળે છે? આ બધું નાખી દીધા પછી તમને શું જોવા મળે છે? તો આ બધું નાખી દીધા પછી દ્રાવણ છે, દ્રાવણ જાંબલી રંગનું બને છે. જાંબલી રંગનું બને છે. બરાબર? મને ખબર પડી કે મેં જ્યારે બધું નાખી દીધા પછી મને દ્રાવણ છે એ કેવા રંગનું જોવા મળ્યું? જાંબલી રંગનું જોવા મળ્યું. તો એના પરથી હવે આપણે નિર્ણય લઈ શકીએ. તો આ પરથી સાબિત થાય છે કે પદાર્થમાં પ્રોટીન હાજર છે. અને આમાં મોટા ભાગે પાછળ જે છે ને આ જે હેતુ હોય ને એ જ આવી જાય. આ પરથી કહી શકાય કે, આ પરથી સાબિત થાય છે કે, એવું લખી દીધા પછી હંમેશા શું આવી જાય? આ હેતુ જ આવી જાય કે પદાર્થમાં પ્રોટીન હાજર છે. તો આવી રીતે તમે લોકો પ્રયોગ સ્વરૂપે એને લખી શકો છો. હવે ધારો કે તમે વિચારો કે ભાઈ કાર્બોદિતનું કીધું તો આપણે શું લખત? તો જો હેતુમાં શું લખત કે પદાર્થમાં કાર્બોદિત હાજર છે. સાધનોમાં લખત કે ભાઈ કોઈ ચપ્પુ લેવાનું છે, બીજું તો કઈ લેવાનું છે નહીં. પદાર્થોમાં શું લખત? બટેકા અને આયોડિન. આકૃતિ દોરત આપણે નો દોરીએ તો પણ ચાલે. પદ્ધતિમાં આ જે લખ્યું ને લખી નાખવાનું, પણ ક્યાં સુધી રાખવાનું? અહીંયા સુધી કે ભાઈ તેમાં આયોડિનના 2-3 ટીપા નાખો અને પછી તેના રંગનું અવલોકન કરો. બરાબર? પછી અવલોકનમાં આપણે શું લખત કે તેમાં કાળો ભૂરો રંગ જોવા મળે છે. શું જોવા મળ્યું? તો આવું જોવા મળ્યું. તો નિર્ણયમાં શું લખત કે એના પરથી સાબિત થાય છે કે પદાર્થમાં કાર્બોદિત હાજર છે. તો તમે લોકો આ રીતે પણ લખી શકો છો. અને આ બધા સ્ટેપના અલગ અલગ માર્ક હોય. જો તમે આ બંને જ સાચું લખ્યો ને બધું ખોટું લખો તો તમને ખાલી માર્ક કોના મળે? આના જ મળે. બરોબર છે? પછી તમે ધારો કે પદ્ધતિ સાચી લખી તો તમને ખાલી પદ્ધતિના જ માર્ક મળે. તમે બધું સાચું લખ્યું તો તમને બધા માર્ક મળે. તો આ રીતે ક્યારે પણ કોઈ પણ પ્રયોગ પૂછાય તો આટલું લખવું ફરજિયાત છે. હેતુ
ત્યારબાદ તેના સાધનો, જો કદાચ સાધનોનો ઉપયોગ ન કર્યો હોય તો ત્યાં લીટો કરી નાખવાનો, પણ લખવાનું ખરા. પદાર્થો, જો પદાર્થોનો ઉપયોગ ન કર્યો હોય તો પછી લીટો મારી દેવાનો, પણ પદાર્થ નામની વસ્તુ લખવાનું, પછી આકૃતિ દોરવાની, પદ્ધતિ આ રીતે લખવાની. તમને શું જોવા મળે એ આપણે લખશું અવલોકનમાં, અને જે તમને જે વસ્તુ જોવા મળે એના પરથી તમે શું કહી શકો છો તો એ આવશે નિર્ણયમાં. તો આપણે લોકોએ જો કાર્બોદિતનું પરીક્ષણ જોયું, પ્રોટીનનું પરીક્ષણ જોયું, હવે આપણે જોઈએ ચરબીનું પરીક્ષણ. ચરબીનું પરીક્ષણ સમજાવો. બરાબર, હવે આપણે જોઈએ ચરબીનું પરીક્ષણ. તો આમાં શું કરવાનું છે, તો ચરબીના પરીક્ષણમાં કોઈ કાગળ લેવાનો છે ને કાગળ ઉપર તમારે મગફળી છે અથવા તો સિંગનો દાણો છે તેને ઘસવાનો છે, અને જ્યારે તમે એને સૂર્યપ્રકાશ સામે રાખો છો તો ત્યારે તમને લોકોને તેલના ડાઘા જેવું જોવા મળે છે. તો એના પરથી સાબિત થાય છે કે એ પદાર્થની અંદર ચરબી હાજર છે. તો આમાં શું લખશું કે કોઈ કાગળ પર મગફળી ને ઘસો અને તેને સૂર્યપ્રકાશ સામે રાખતા તેલના ધબ્બા જેવું દેખાય છે, જે ચરબીની હાજરી સૂચવે છે. બરોબર, એ તેલના ધબ્બા જેવું દેખાય છે એનો મતલબ શું કે એક શેની હાજરી સૂચવે છે, ચરબીની સૂચવે છે. બરોબર, તો જો આપણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયના પરીક્ષણો જોયા કે કેવી રીતે કહી શકીએ કે આની અંદર આ વસ્તુ હાજર છે, તો એ જોયું. હવે આપણે જોઈએ કે ભાઈ કાર્બોદિત, ચરબી અને પ્રોટીન આ ત્રણેયના કાર્ય શું છે અને એ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે. તો જો આમાં લખીએ પદાર્થ પ્લસ પાણી પ્લસ કોપર સલ્ફેટ પ્લસ કોસ્ટિક સોડા, અને આ બધું નાખતા જો તમને જાંબલી રંગ દેખાય તો એના પરથી શું સાબિત થાય છે કે તેની અંદર કયો રંગ હાજર, તેની અંદર કયું પોષક તત્વ હાજર છે, તો એની અંદર પ્રોટીન હાજર છે. બરોબર છે, ચાલો પોષક તત્વ કાર્ય શું છે અને એના સ્ત્રોત શું છે. તો સૌથી આપણે પહેલા વાત કરીએ કાર્બોદિતની. બરોબર, તો કાર્બોદિત જે છે તો એનું કામ શું છે, તો કોઈ તમે કાર્બોદિત વાળો ખોરાક ખાવ છો તો તમને લોકોને ઊર્જા મળે છે. શું મળે છે, ઊર્જા મળે છે. તો કાર્બોદિત છે એ ખાવાથી તમને ઊર્જા કે શક્તિ મળે છે. બરોબર, તમને ઊર્જા કે શક્તિ મળે છે, તેથી એને તમે લોકો ઊર્જાવર્ધક ખોરાક કહી શકો છો. કયો ખોરાક કહી શકાય, ઊર્જાવર્ધક ખોરાક. તમને એમ પૂછાય કે ઊર્જાવર્ધક ખોરાક કયો છે, તો શું આવશે, કાર્બોદિત. બરોબર, તો શું આવે છે, કાર્બોદિત. તો પણ આ મળે શામાંથી, તો આ આપણને મળે છે ઘઉં, ચોખા, પછી બાજરી, બટેકા, ઘઉં, ચોખા, બાજરી, બટેકા, સક્કરિયા. બરોબર, ઘઉં, ચોખા, બાજરી, બટેકા, સક્કરિયા, શેરડી, તરબૂચ, પપૈયું, શેરડી, તરબૂચ, પપૈયું, મકાઈ. બરોબર, આ ઘણા બધા બીજા ખોરાક હોઈ શકે, પણ આપણે આટલા યાદ રાખીએ એટલે ઘણું ઘણું. તો કાર્બોદિત, તમે કાર્બોદિત વાળો કોઈ ખોરાક લ્યો છો તો તમને લોકોને ઊર્જા કે શક્તિ મળે છે.
એટલા માટે એને આપણે લોકો નામ આપીએ છીએ ઉર્જાવર્ધક ખોરાક। જે શેમાંથી પ્રાપ્ત થાય છે? તો તમે કોઈ ઘઉંવાળી આઈટમ ખાઓ, ચોખા ખાઓ, બાજરી, બટેકા, શક્કરિયા છે, શેરડી, તરબૂચ, મકાઈ, પપૈયા છે, આ બધું ખાવાથી તમને લોકોને કાર્બોદિત મળે છે, બરોબર છે? તો પડે સમજણ? ચલો હવે આપણે વાત કરીએ ચરબીની। તો ચરબી જે છે એનું કામ પણ શું છે? ઉર્જા કે શક્તિ મળે, બરોબર? એટલે આપણે એને બીજું કયા નામે કહી શકીએ? પાછું ઉર્જાવર્ધક ખોરાક કહી શકીએ, બરોબર? કયો ખોરાક કહી શકાય એને? વળી પાછો ઉર્જાવર્ધક ખોરાક કહી શકાય। પણ વિદ્યાર્થી મિત્રો, ચરબીમાંથી જેટલી ઉર્જા મળે છે એના કરતા ઘણી બધી ઉર્જા આપણને કાર્બોદિત વાળા ખોરાકમાંથી મળે છે, બરોબર? ચરબીમાંથી આપણને ઉર્જા મળે છે પણ કાર્બોદિત જેટલી મળતી નથી। હા, પણ ચરબી વાળો ખોરાક ખાવાથી આપણા શરીરની અંદર ચરબી જમા થાય છે, બરોબર? અને ચરબી જમા થવાના કારણે મેદસ્વીતાનું પ્રમાણ એટલે કે જાડા થઈએ છીએ લોકો આપણે, બરોબર? તો શું થાય છે? ચરબીમાંથી ઉર્જા મળે છે પણ કાર્બોદિત જેટલી મળતી નથી, બરોબર છે? પણ છતાં એમાંથી ઉર્જા મળે છે એટલે એને આપણે કયું નામ આપીએ છીએ? ઉર્જાવર્ધક ખોરાક। તો આ શેમાંથી પ્રાપ્ત થશે? તો આમાં છે ને આપણને બે રીતે પ્રાપ્ત થાય, એક તો વનસ્પતિમાંથી અને એક તો પ્રાણીમાંથી। તો સૌથી પહેલા આપણે વાત કરીએ વનસ્પતિની, બરોબર છે? ચલો તો વનસ્પતિની આપણે વાત કરીએ તો મગફળી, બરોબર છે? મગફળી છે, બદામનું તેલ, સરસવનું તેલ, બદામનું તેલ, સરસવનું તેલ, બરોબર? પછી આપણે લોકો લઈ શકીએ છીએ નાળિયેરનું તેલ। એટલે મોટા ભાગના જે બધા તેલ છે એ શું થશે? આપણને એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? ચરબી મળે છે, બરોબર? જે મોટા ભાગના બધા તેલ છે એમાંથી શું મળે છે? આપણને ચરબી મળે છે। અને જો આપણે લોકો પ્રાણીની વાત કરીએ તો પ્રાણીમાં આપણે લોકો લઈ શકીએ છીએ કે ભાઈ માછલી, માંસ, ઘી, માછલી, માંસ, ઘી, દૂધ, પછી માખણ, મલાઈ, બરોબર? આ બધું ખાવાથી શું મળે છે? આપણને ચરબી મળે છે। પણ આ બધું ખાવાથી આપણા શરીરને નુકસાની થાય છે, કેમ કે વધારે પડતો ચરબી વાળો ખોરાક લેવાથી આપણામાં મેદસ્વીતાનું પ્રમાણ વધી જાય છે, બરોબર છે? અને હવે છેલ્લે લઈએ તો આપણે વાત કરીએ પ્રોટીનની। તો પ્રોટીન છે એ આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે। વૃદ્ધિ અને વિકાસ એટલે કે ભાઈ ધારો કે આપણી જ્યારે નાના હોય ત્યારે આપણી હાઈટ નાની હોય પણ ધીમે ધીમે મોટા થતા જેમ આપણી હાઈટ વધતી જાય, પણ જો પ્રોટીન ન ખાવામાં આવે તો આપણી હાઈટમાં વધારો થતો નથી, એટલે કે આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ થતો નથી। કોઈ વ્યક્તિ છે 25 વર્ષનું હોય છતાંય આપણને 15 વર્ષ લાગતું હોય, એનો મતલબ એમ નહીં કે નાની દેખાય છે, બરોબર છે? એ નાની દેખાય છે એનો મતલબ એ નહીં, પણ એનો યોગ્ય વૃદ્ધિ અને વિકાસ નથી થયો એમ કહી શકાય, બરોબર? આ તો કેવી સરસ લાગે છે, 25 વર્ષની ઉંમર દેખાતી જ નથી, પણ એનો વૃદ્ધિ અને વિકાસ સારો નથી થયો, બરોબર છે? જેટલી આપણી ઉંમર હોવી જોઈએ તેટલો આપણો વૃદ્ધિ અને વિકાસ પણ થવો જોઈએ, માનસિક રીતે પણ ખરો અને શારીરિક રીતે પણ ખરો, બરોબર? પણ ક્યારે વૃદ્ધિ અને વિકાસ થશે? જ્યારે તમે પ્રોટીન વાળો ખોરાક લો છો ત્યારે। તો પ્રોટીનનું કામ શું છે? તો પ્રોટીનનું કામ છે શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે, બરોબર? એટલા માટે એને આપણે કહી શકીએ છીએ શરીરવર્ધક ખોરાક। એને શું નામ આપી શકીએ છીએ? શરીરવર્ધક ખોરાક, બરોબર? એટલે પ્રોટીન શું કરે છે? શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે, એટલે આપણે નામ આપીએ છીએ શરીરવર્ધક ખોરાક। એટલે તમને પૂછે કે શરીરવર્ધક ખોરાક કોને કહેવાય છે? તો લખવાનું પ્રોટીનને શરીરવર્ધક ખોરાક કહેવાય છે। તો શામાંથી પ્રાપ્ત થશે? તો આમાં પણ બે રીતે, એક તો વનસ્પતિમાંથી અને એક તો પ્રાણીઓમાંથી। તો જો વનસ્પતિમાં વાત કરીએ ને મિત્રો, તો મોટા ભાગના બધા કઠોળ, વાલ, મગ, ચણા, સોયાબીન, વટાણા, એ બધું એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? પ્રોટીન। અને આપણા ખોરાકની અંદર પ્રોટીનની માત્રા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ, બરોબર છે? એટલે જો તો એમાં આપણે લોકો લખી શકીએ કે ભાઈ ચણા, મગ, વટાણા, તુવેર દાળ, ચણા, મગ, વટાણા, વાલ,
તુવેર દાળ, સોયાબીન, બરાબર, ચણા, મગ, વાલ, વટાણા, તુવેર દાળ, સોયાબીન. તો આ બધું જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એમાંથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે. અને જો મોટા ભાગના જે કઠોળ છે એમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. એટલે જો ક્યારેક કોઈ બીમાર હોય તો એને આપણે લોકો મગનું પાણી ને એવું આપીએ છીએ. શા માટે? કેમ કે મગમાંથી શું મળે છે? પ્રોટીન. અને પ્રોટીન શું કરે છે? આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ કરે છે. અને જો બીજા પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં આવે છે માંસ છે, પછી માછલી છે, દૂધ છે, માંસ, માછલી, દૂધ, પનીર. આવું બધું ખાવાથી આપણને પ્રોટીન પણ મળે છે. પનીરમાંથી પણ આપણને સારું એવું પ્રોટીન પ્રાપ્ત થાય છે. બરોબર છે? એટલે જો આજે આપણે શું જોયું તો ભાઈ પોષક તત્વો કોને કેવા પોષક તત્વો હોઈ શકે? તો આવા કાર્બોદિત આપણા શરીરમાં કયા સ્વરૂપે હોય? તો સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે. કાર્બોદિતનું પરીક્ષણ કઈ રીતે કરતા હતા? તો ભાઈ બટેકાની અંદર આપણે 2-3 ટીપા નાખીએ તો આપણને કાળો ભૂરો રંગ જોવા મળે છે, જે શું સાબિત કરે છે કે તેમાં કાર્બોદિત હાજર છે. પ્રોટીનનું મેં તમને લોકોને એક પ્રયોગ સ્વરૂપે શીખવાડ્યું કે ભાઈ પ્રયોગ કઈ રીતે લખાય? તો આ રીતે લખાય. તો સૌથી પહેલા હેતુ હોવો જોઈએ, ત્યારબાદ સાધનો, પદાર્થો હોવા જોઈએ, આકૃતિ હોવી જોઈએ, પદ્ધતિ હોવી જોઈએ, ત્યારબાદ અવલોકન અને નિર્ણય. એટલે પ્રોટીનમાં શું થાય છે? પદાર્થની અંદર જો તમે પાણી, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા નાખો છો અને તમને જો જાંબલી રંગ જોવા મળે છે એનો મતલબ કે તેની અંદર પ્રોટીન હાજર છે. ચરબીના પરીક્ષણમાં શું કરીએ છીએ? આપણે મગફળીને ઘસીએ છીએ અને એ કાગળને સૂર્યપ્રકાશ સામે રાખીએ તો તમને લોકોને તેલના ધબ્બા જેવું જોવા મળે છે, જે શું સાબિત કરે છે કે તેની અંદર ચરબી છે. બધા અહીંયા આપણે પોષક તત્વો લીધા, એમના કાર્ય શું છે એ જોયા અને એ શામાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે એના સ્ત્રોત કયા છે એ જોયા. નમસ્તે.